તો સુરેન્દ્રનગરમાં પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે। પોલીસ અને મૃતકના સગા વચ્ચે બબાલ થઈ મૃતકના સગાને લાફા ઝીકતો પોલીસનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં પીઆઈ બીસી છત્રાલિયા નજરે પડ્યા છે અને પોલીસકર્મી પણ વિડીયોમાં નજરે પડ્યા। મૃતકના પોસ્ટમોર્ટમ સમયે બબાલ થઈ હતી। હોસ્પિટલમાં નશામાં યુવકે હોબાળો મચાવ્યાની ચર્ચા થઈ રહી છે। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે પોલીસકર્મી છે તે યુવકને મારે છે। અન્ય પોલીસકર્મી પણ વિડીયોમાં જોવા મળી રહ્યો છે। મૃતકના પોસ્ટમોર્ટમ સમયે બબાલ થઈ હતી તે સમયે આ ઘટના બની છે। પોલીસની દાદાગીરી અહીં જોવા મળી રહી છે। કઈ રીતે પોલીસ છે તે આ યુવકને મારી રહ્યો છે। પોલીસ અને મૃતકના સગા વચ્ચે બબાલ થઈ જે બાદ લાફા ઝીંકવામાં આવ્યા। એક બે નહીં પરંતુ આપ જોઈ શકો છો કેટલા લાફા આ પોલીસ ઝીંકી રહ્યો છે। વિડીયોમાં પીઆઈ બીસી છત્રાલિયા નજરે પડ્યા તો અન્ય પોલીસકર્મી પણ વિડીયોમાં નજરે પડ્યા। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બાદ સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે કે આટલો માર મારવો કેટલું યોગ્ય। મૃતકના પોસ્ટમોર્ટમ સમયનો દાદાગીરીનો આ વિડીયો। તો વડોદરામાં પોલીસ પર દાદાગીરીનો આરોપ છે। ગોરવા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ પર આરોપ। મહિલા પીઆઈએ વકીલને લાફો મારી દીધાનો આરોપ। આરોપી પાસેથી નાણાં માંગ્યાનો પણ આરોપ છે। આરોપીને ધાક ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કોર્ટમાં આરોપીને સરેન્ડર કરાવવા લાવેલા વકીલ સાથે મહિલા પીઆઈ અને પોલીસ જવાનોએ માથાકૂટ કરી હોવાના આક્ષેપ છે। વકીલને લાફો મારવાની વાત વહેતી થતાં વકીલો મોટી સંખ્યામાં ભેગા થયા। પોલીસના ઉચ્ચ અધિકારી અને જવાનો પણ કોર્ટમાં પહોંચીને તપાસ કરી। વકીલે અરજી આપી પીઆઈ સામે કાર્યવાહીની માંગ કરી છે। ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો। એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને 2 લાફા માર્યા છે। કેમ સરેન્ડર અરજી કરી હતી? મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બેફામ વાળી વિલાસ વર્તન કરે છે। કંટ્રોલ રૂમ તરફથી સંદેશો આવ્યો હતો કે ભઈ કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે, તો એ અનુસંધાને કોર્ટ રૂમમાં આવી અને જોયો આખો માહોલ। તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને આપણે અરજી લઈ પણ લીધી છે। હવે એમાં તપાસ કરીશું। બેદાગ ખાખી પર દાગ, પોલીસની દાદાગીરી આ વાત પહેલી નથી। 3 દિવસમાં અલગ અલગ શહેરોમાં 3 બનાવો બની ચૂક્યા છે। સુરેન્દ્રનગરમાં હોસ્પિટલમાં દર્દીના સગાને 15 લાફા ઝીકી દેવાયા અને પોલીસનો રોફનો વિડીયો વાયરલ થયો છે। આવું જ વડોદરામાં પણ થયું જ્યાં એક મહિલા પીઆઈ પર વકીલને લાફો મારી દેવાનો આક્ષેપ થયો અને તે બાદ વકીલોમાં રોષ ફેલાયો છે। તો અમદાવાદમાં એક વિડીયોના કારણે પોલીસને પણ સ્પષ્ટતા કરવી પડી। 2 પોલીસ જવાનો એક વ્યક્તિ પર લાકડીથી તૂટી પડ્યા। આ બનાવ બાદ પોલીસે સ્પષ્ટતા કરી કે વિડીયોમાં દેખાતો આરોપી રીઢો ગુનેગાર છે અને કંટ્રોલ રૂમમાંથી કોલ મળતા પોલીસ પકડવા પહોંચી હતી, પરંતુ આરોપી કાબૂમાં ન આવતા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો। અમરેલીમાં દુષ્કર્મનો આરોપી પોલીસકર્મી ઝડપાયો છે। બાબરા પોલીસ સ્ટેશનનો કર્મચારી છે આરોપી રવિરાજસિંહ ચૌહાણ। પોક્સો હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર થયો હતો। અમરેલી મહિલા પોલીસની ટીમે આરોપી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી છે। સગીરા સાથે અડપલા કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે દુષ્કર્મના ગુનામાં આરોપી પોલીસકર્મીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો ગુજરાત પોલીસના કેટલાક જવાનોએ પોલીસની બેદાગ ખાખી વર્દીને લાંછન લગાડ્યું। પોલીસની એક બેદાગ ખાખીને કલંક લગાડ્યો। છેલ્લા 5 દિવસમાં 4 બનાવોએ પોલીસની ખાખી વર્દી પર કલંક લગાવ્યો છે। અમરેલીમાં એક પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। મહેશ સોલંકી નામના પોલીસકર્મી સામે 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। તો અમરેલીના બાબરામાં એક પોલીસકર્મી હેવાન બની ગયો। રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। તો 2 બનાવો નશામાં ચૂર બનીને અકસ્માત કરનારાના છે। અમદાવાદના સાઉથ બોપલમાં પોતાની ઓળખ પીઆઈ તરીકે આપનાર શખ્સે નશામાં ચૂર બનીને અકસ્માત કર્યો। તો 25મી મેએ વડોદરાના છાણીમાં એક વર્દીધારી પોલીસકર્મીએ નશામાં ચૂર બનીને 3 વાહનોને અડફેટે લીધા હતા।
ગંગા દશેરાના પાવન પર્વે નર્મદામાં ભક્તોની ભીડ, ભવ્ય આરતી અને પુણ્ય સ્નાન. આજના સોશિયલ મીડિયાના યુગમાં પણ ધર્મ અને આસ્થા મહત્વ રાખે છે. એનો જીવંત દાખલો ગંગા દશેરાના પાવન પર્વે જોવા મળ્યો છે, જ્યાં નર્મદા નદીના તટે હજારો ભક્તો ભેગા થયા. ગુજરાતના નર્મદા જિલ્લામાં ખાસ કરીને પોઈચા ગામના ચાણોદ ખાતે ત્રિવેણી સંગમ પર ભવ્ય આરતી, દીવડા પ્રવાહ અને ચણાની પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. વિસાવદર બેઠક પર ભાજપમાંથી કિરીટ પટેલ તો કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયાએ ફોર્મ ભર્યા, તો આપમાંથી ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભર્યું. વિવાદમાં આવેલી વિસાવદર બેઠક કબજે કરવા માટે આ વખતે ભાજપે નવો ચહેરો મેદાને ઉતાર્યો છે. પક્ષે પાટીદાર સમાજના અગ્રણી નેતા અને જૂનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખ કિરીટ બાબુલાલ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. છેલ્લા 2 દાયકાથી સંગઠનમાં સક્રિય રહી વિવિધ જવાબદારીઓ નિભાવનાર કિરીટ પટેલના સમર્થનમાં સીએમ ખુદ ઉતર્યા હતા. વિસાવદરમાં વિજય સંકલ્પ યાત્રા સાથે રોડ શો કર્યો હતો, તેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, સ્થાનિક લોકો જોડાયા હતા. ખુલ્લી જીપમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકોનું અભિવાદન ઝીલ્યું, પછી સભા કરી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. બાદમાં રોડ શો કરી પ્રાંત કચેરીએ પહોંચ્યા અને સીએમ ભૂપેન્દ્ર પટેલ, સાંસદ રાજેશ ચુડાસમા, જયેશ રાદડિયા સહિતના નેતાઓ, સમર્થકોની ઉપસ્થિતિમાં કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું, શક્તિ પ્રદર્શન કર્યું. ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ છે. વેપારીઓમાં પણ ખુશી જોવા મળી. અહીં આ વખતની કાંટાની ટક્કર થવાની છે, કેમ કે આ વખતે ત્રિપાંખીયો જંગ છે. આપના ગોપાલ ઇટાલિયા પણ મેદાને છે. છેલ્લા 17 વર્ષથી ભાજપ અહીં જીત્યું નથી, એટલે આ બેઠક પર કબજો કરવા એડી ચૂંટીનું જોર લગાવ્યું છે. ખડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામવાનો છે. પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું. ભાજપથી રાજેન્દ્ર ચાવડાએ, કોંગ્રેસમાંથી રમેશ ચાવડાએ અને આપમાંથી જગદીશ ચાવડાએ ફોર્મ ભર્યું. પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા. ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ફોર્મ ભર્યું પહેલા સભા પોલીસની દાદાગીરી, 2 સ્થળે બબાલ. સુરેન્દ્રનગરમાં દર્દીના સગાને લાફા ઝીકતા બબાલ. વડોદરામાં પીઆઈએ લાફો મારતા વકીલોમાં રોષ. ગુજરાતમાં કોરોનાએ ફંફાડો માર્યો. એક જ દિવસમાં 95 કેસ, કુલ 397 એક્ટિવ કેસ. 22 હોસ્પિટલમાં, 375 હોમ આઇસોલેટ. સૂત્રાપાડાના લાખાપર દીપડાના હુમલામાં ખેડૂતનું મોત. ગામમાં ફેલાયો ડરનો માહોલ.